જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ ખાતે મધર ડેની પૂર્વ સંધ્યાએ મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમમાં રહેતા 80 થી વધુ વડીલો જોડાયા હતા અને જુદા જુદા ગીતો પર તેમને પરફોર્મન્સ આપ્યું હતું। સુર સપ્તક મ્યુઝિકલ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમમાં અલગ અલગ માતૃત્વના પ્રેમના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમ દરમિયાન કેટલાક વૃદ્ધો જૂની યાદો કરીને રડી પણ પડ્યા હતા। કાર્યક્રમનો ઉદ્દેશ કુટુંબ છોડીને જે વડીલો વૃદ્ધાશ્રમમાં આવ્યા છે તેમનું મગજ બધાને મળે અને ફ્રેશ થાય તે માટે રાખવામાં આવ્યું હતું। નિમિત્તે સરસ પ્રોગ્રામ છે જેમાં મ્યુઝિક છે, રાસ ગરબા છે, ગીતોની રમઝટ છે, સાથે અમારા દાદીમાઓ જે સ્પેશિયલ પોતે પરફોર્મન્સ આપવાના છે, એટલે આનંદની વાત છે। જીવન સંધ્યા સંસ્થામાં વારંવાર હરેક ફેસ્ટિવલમાં, હરેક તહેવારમાં કંઈક ને કંઈક આયોજન થતું રહેતું હોય છે। આજે તો મધર્સ ડે ને તમે જાણો છો કે જીવન સંધ્યાની અંદર આશરે 75-80 જેટલી દાદીમાઓ રહે છે, એટલે ચોક્કસપણે આપણે કહી શકીએ કે આજનો દિવસ, હું તો એમ કહું છું કે આજનો દિવસ જ કેમ, માતા વગરના તો કોઈ દિવસો હોતા જ નથી। અને આપણી સંસ્કૃતિ તો મા માં, બીજા બધા વગડાના વા, માતૃદેવ ભવ, કેટલા બધી કહેવતો એના ઉપર મા ઉપર ગાયેલી છે। એક આખી અમે ક્લબ ઊભી કરી છે સુર સપ્તક મ્યુઝિકલ ગ્રુપ કરીને। તેમાં આપણે બધા વડીલોને અને જે કંઈ બી હોય, અને સંગીત એક એવું માધ્યમ છે કે એનાથી દરેક જણ ખુશ જ રહેવાનું છે, તો એવી એક પ્રવૃત્તિ કરીએ છીએ અમે। દર રવિવારે ગાર્ડનમાં પણ પ્રોગ્રામ કરીએ છીએ 8 થી 11 વાગ્યા સુધી, જ્યાં બધા વડીલો ભેગા થતા હોય એ રીતનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ। અને આજે અમારા ડિમ્પલબેને